ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં રાજકીય ગરમાવો વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઉના નગરપાલિકાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય બામભણિયા પર બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ ગુરુવારે મોડી રાત્રે લગભગ 10 વાગ્યે તપોવનના પાટિયા નજીક આ ઘટના બની હતી। અજય બામભણિયાએ દાવો કર્યો છે કે અજાણ્યા શખ્સોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું। આ હુમલા બાદ તેમણે પોતાનો જીવ બચાવવા કાર સીધી પોલીસ સ્ટેશન સુધી હંકારી મૂકી હતી। ઘટના બાદ ઇજાગ્રસ્ત ઉમેદવારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ પોલીસે ફાયરિંગની ઘટના નકારી કાઢી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। ઘટનાની સચ્ચાઈ જાણવા માટે એફએસએલ ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે। આ બનાવને લઈને રાજકીય માહોલમાં ચકચાર મચી છે અને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસે સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી છે। ની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ડરાવવા, ધમકાવવા, ફોર્મ પરત ખેંચાવી લેવા આ તો ગુજરાતની જનતાએ જોયું, પરંતુ આજે ગુજરાતની અંદર ઉનાની ધરતી ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારને ડરાવવા અને ધમકાવવા માટે ફાયરિંગ સુધી જતા રહ્યા હોય એવા દાખલાઓ આજે ઉનામાં ઉભા થયા છે। અજયભાઈ નામના ઉમેદવાર નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 5 અને 7માં ઉભા છે। ભાજપના નેતાઓને પેટમાં દુખે છે કે તમે શું કામ ઉભા છે, એને બિનહરીફ કરાવી નાખવી છે, લોકશાહીની હત્યા કરાવી નાખવી છે, ચૂંટણી નથી થવા દેવી। આ પરિસ્થિતિમાં અજયભાઈ ન માન્યા। અજયભાઈએ ઉમેદવારી ફોર્મ પોતાનું ચાલુ રાખ્યું, ઉમેદવાર પોતે લડવાની મક્કમતા બતાવી, તો આજે એમના ઉપર ફાયરિંગ થયું, એને જાનથી મારી નાખવાની પ્રયાસ થયો। ત્યારે સરકારને અને તંત્રને મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે એમની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરે।